ચંડીગઢ પંજાબનું એક સિટી છે. ધ્યાનથી સાંભળજો આ પ્રસંગ. પ્રશાંત કરીને એક યુવક, 22 વર્ષની ઉંમર, ભણતો તો એકવાર એક્સિડન્ટ થઈ ગયો. એને એક્સિડન્ટની અંદર કોમામાં જતો રહ્યો. 22 દિવસે છોકરો કોમામાં રહ્યો છે. જમણી સાઈડ આખી પેરેલાઇઝ થઈ ગઈ છે, લકવો થઈ ગયો. કોમામાંથી 22 દિવસે બહાર આવ્યો. 6 મહિના સુધી ફિઝિયોથેરાપી કરી છે. જમણી સાઈડ આખું પેરેલાઇઝ થઈ ગયું હતું એટલે ફિઝિયોથેરાપી કરીને ધીમે ધીમે હાથ થોડોક હલે એવો પ્રયત્ન કર્યો. પછી એ ભણ્યો, સારું ભણ્યો અને પંજાબની એક સારી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું. એન્જિનિયરિંગનું 1 વર્ષ થયું હશે અને એમાં કાર લઈને જતો, તેમાં કારને એક્સિડન્ટ થયો અને જે આગળ વિન્ડ સ્ક્રીન આવે એ આખો સ્ક્રીન એના આંખમાં બધે વાગ્યો. બંને આંખો એની ફૂટી ગઈ. મદ્રાસમાં શંકર નેત્રાલય હોસ્પિટલ છે, ત્યાંની સર્જરી કરી. 10% એ દેખી શકે છે, કેવળ 10% વિઝન છે. એન્જિનિયરિંગ એણે પૂરું કર્યું. એટલાથી અટક્યો નહીં, એણે કેટની એક્ઝામ આપી. કેટ એક્ઝામ શેના માટે છે? MBA માટે. નામ કેટ છે પણ લાયન જેવી છે. કેટની એક્ઝામ આપી, MBA થયો. 10% જ આંખની રોશની છે, છતાં એ MBA છે. પેલી અરુણિમા સિંહા, જેના પગ કપાઈ ગયા, એવરેસ્ટ ચડે. જો તમે મનથી વિશ્વાસ ગુમાવશો ને તો તમે એક દાદરો એ સર્વોદયનો નહીં ચડી શકો. મનથી વિશ્વાસ ગુમાવશો નહીં થાય. આપણા કરતા લોકોની શારીરિક પરિસ્થિતિ કેટલી ખરાબ છે, કેટલી આર્થિક પરિસ્થિતિઓ ખરાબ છે, છતાં લોકો ભણે છે. આપણે કેમ ના ભણી શકીએ? તો વી ફોર બિલીફ, પોતાની જાતની અંદર શ્રદ્ધા. એટલા પરીક્ષા નજીક આવેલા વાલીઓને વિનંતી છે કે થોડાક અપશબ્દો ઓછા વાપરજો. વાપરવા જ નહીં. પ્રેમથી કહેવું પણ ટોક કરવા નહીં. અત્યારે સ્પ્રિંગ બધાની છટકી તરત જાય. બધા કાચના વાસણ થઈ ગયા છે. શેના? તરત તૂટી જાય. તૂટે ખરું, પાછું આપણને પગમાં વાગે ખરું. આજે જ ન્યૂઝમાં છે, 9મા ધોરણના એક છોકરાને મોબાઈલ વાપરવાની ના પાડીને એને શું કર્યું? ગળે ફાંસો ખાઈ લીધો. શા માટે? 9મા ધોરણમાં મોબાઈલ વાપરવાની ના પાડી, ગળે ફાંસો ખાઈ. ફ્રેઝાઇલ. વી ઓલ બીકમ ફ્રેઝાઇલ. આપણે બધા જ કચકડાના કાચના એ વાસણ જેવા બની ગયા છીએ. પોતાની જાતમાં વિશ્વાસ. એટલે તમને વિનંતી છે, કોઈ ગમે તેટલી તમારી ટીકા કરે, કેટલાક મિત્રો તમને પાછા પાડવા કેટલાક ખેલ કરશે, તને ના આવડે આ તો ચર્ચામાં ના ઉતરો. કોઈક તમારા કરતાં વધારે હોશિયાર હોય, શીખવાનો પ્રયત્ન કરો. ક્યારે લઘુતા ગ્રંથિ ના અનુભવો. લઘુતા ગ્રંથિ ક્યારે ના અનુભવો. આપણામાં એક કેટલામાં સુપિરિયરિટી કોમ્પ્લેક્સ છે, કેટલામાં ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ છે. પેલો 90 વાળો છે, મારે તો 60 જ આવે છે. તો એની બાજુમાં બહુ ન બેસો. શીખો, શીખવા પૂરતું શીખો. દરેકની પ્રતિભા અલગ અલગ છે.